હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. આપણી સવાર થઈ છે આજે આપણે ગાંડી ગીરમાં, કારણ કે હું છું મામાના ઘરે અને આજે જઈએ છીએ આપણે અકાળા ગીર હનુમાન બાપાના મંદિરે. લીમડાવાળા હનુમાન બાપા છે તો ત્યાં આપણે હાલીને જવાનું છે. અને અત્યારે વાગી ગયા છે 10:30 અને અત્યારે અમે 3 મિત્ર છે અને ચોથા મિત્ર અમારા આવે છે. પીસભાઈ આવો, રામ રામ. શું હાલે પીસભાઈ? હનુમાન બાપા જવાનું છે હાલીને અકાળા. તો હાલો શરૂઆત કરી દઈએ. હાલો સ્ટાર્ટ કરતી જાય. હાલો વિનુભાઈ, રેડી? આ મારા આવે જ આ એમ હાથી ઘોડે તો તલવારે. રસ્તામાં હાલીને જતા હતા તો બોરાડા આવી ગયા, તો બોર તોડવા આવી ગયા બધા. અને વિનુભાઈએ તો ખાવાનું ચાલુ કરી દીધું છે. અને બતાવો તો કેવા બોર તોડ્યા. જો સરસ મજાના બોર તોડ્યા. તો હાલો હવે પાછા ચાલુ કરી દઈએ હાલવાનું. ચશ્મા પહેરી લીધા છે, કારણ કે તડકો છે ને વધી ગયો છે. 11:30-12 જેવું થઈ ગયું છે. અને હવે આપણે પાણી ભરીએ છીએ. એનો જુગાડ તમે જો કઈ રીતના ભરે અમારા વિનુભાઈ. આ લાઈન પાથરેલી છે, એમાંથી પાણી આવે એમાંથી ભરે છે. અને આ બે જો અહીંયા બે જોવે છે પણ કઈ હેલ્પ નથી કરતા. એ મદદ કરો. અને જો અહીંયા થેલી ભરી લીધી બોરની, બતાવી દો. થેલી બોર ની ને પડીકા હે અંદર. પડીકા છે ને બોરે પડ્યા અંદર, જો બોર ને પડીકા બે છે. હા તો હાલો હવે આપણે થોડુંક જ રહ્યું છે, 2-3 કિલોમીટર જેટલું, તો સીધા હવે હનુમાન બાપાએ પહોંચી જઈએ. તો મિત્રો હવે આપણે નાસ્તો કરવા રોકાઈ ગયા છે. અને આમ જો સરસ મજાનું લોકેશન છે. અને રવિભાઈ અમારા શનિવારિયા છે એટલે એને અલગ કર્યા છે. અને અહીંયા જો અમે જુગાડ કર્યો છે છાપામાં. અને બબલાને બુબલીને ખાઈ લઈએ. અને હવે થોડુંક જ રહ્યું છે તો આપણે નાસ્તો બાસ્તો કરીને પછી જઈએ. મિત્રો આપણે પહોંચી ગયા છે હનુમાન દાદાના મંદિરે. જો પાછળ છે એ લીમડાવાળા હનુમાન દાદાનું મંદિર છે, અકાળા ગીર. તો દર્શન મેં કરી લીધા છે. અને હવે પિયુષને બધા દર્શન કરે છે, આપણા મિત્ર મંડળ. તો ચાલો હું તમને પણ દર્શન કરાવું. તો મિત્રો દર્શન થઈ ગયા છે. અને હવે બે ભાઈ હનુમાન ચાલીસા વાંચીને મંદિરે ઘડીક બેઠા છે. અને રવિ દર્શન કરે છે. અને અહીંયા આવીને ભાઈ અનેરો જ આનંદ આવે. એક ઉર્જા જે અંદરથી આવે છે ને કે તમે વાત જ પૂછો. લીમડાવાળા હનુમાન દાદા કહેવાય અકાળા ગીર. અહીંયા તમે ખાલી એકવાર આવો અને અંદરથી જે ઉર્જા આવે છે ને કે આપણે આમ બધા ટેન્શન દૂર થઈ જાય. આપણે હનુમાન દાદાના દર્શન કરીને સીધા પૂગી ગયા વાડીએ. અને વાડીએ જો ભૂખા થયા ને વાગી ગયા અત્યારે 4. અને ભજીયા બનાવે પિયુષભાઈ સરસ મજાના. અને આપણે ક્યાંક જઈએ અને કંઈક પ્રોગ્રામ ન હોય તો એ વાતમાં થોડો કંઈ માલ જ નથી. પિયુષભાઈ સરસ મજાના ભજીયા બનાવે છે. અને અમે જો મૂરા બુરાને બધું સુધારી દીધું. અને પિયુષભાઈની વાડી છે. અને જો ભજીયા બનાવી નાખ્યા. ઓહ વાહ ભાઈ વાહ, બધું દેશી. શું નાખ્યું પેલા આમાં? બધું ઓર્ગેનિક છે. શું નાખ્યું? ભજીયું છોટજો તારું આમ ઘણી વાર ભર્યો. તેલ વેલ ને મૂકી દીધું. ઓમ દઈ જાવ. ભજીયા ખાઈ લઈએ આપણે. બહુ મસ્ત બનાવ્યા છે, સિંગ તેલમાં બનાવ્યા પાછા. જો વાડીમાં દેશી મૂરા બુરા છે બધું અહીંયા. તો હાલો નાસ્તો કરી લઈએ પછી પાછા મળીએ. મિત્રો પિયુષ છે ને મને ભજીયા ખવડાવે, આનંદ થયો. આ તગારું જો ખાલી કરી નાખ્યું પણ છે ને એક એની આદત મને ન ગમી. એની એક માણસ ખોટી કર્યો, એનો વ્લોગ બનાવવા. જો આ ભાઈ વાહ વ્લોગ બનાવે છે. કીધું ભાઈ વ્લોગ હે ને હું કામ ના, મને નથી ગમતું. હું કહું વ્યૂ મારા આવવા જોઈએ, એને ન આવવા જોઈએ. અરે ભાઈ તારે કઈ કહેવાનું છે કે કાસા ખવડાવી? હવે ભાઈ આપણે ઝાડા થાય ને એવા ખવડાવે. ભજીયા બનાવવાના છે. જો મારા વિડીયોમાં વ્યૂ નહીં આવ્યો ને તો તમારો બધાને વારો છે. આપણી ચેનલ નામ છે પિયુષ વ્લોગ 78. જોરથી સબસ્ક્રાઇબ કરો. જોરથી સબસ્ક્રાઇબ કરી દેજો. જય હુરાપુરા બાપા. હનુમાન બાપાના દર્શન કરીને બધાના મગજ ફ્રેશ થઈ ગયા. હો ભાઈ ત્યાં કઈક જાદુ તો હે જ. અકાળા લીમડાવાળા હનુમાન દાદાના દર્શન કર્યા ને મોજ આવી ગઈ. અને અમારા છોટા દીદી આવી ગયા. જો અમારા શિવાની દીદી ગોટા. હો ગોટા જોઈ લે તો ભાઈ. અહીંયા ચેક કરતો આપણે ચેક કરીએ મિત્રો. પાકા છે પાકી ગયા. હો ભાઈ પાકી ગયા. હાલો આપણે શરૂઆત કરી દઈએ પાછી ખાવાની. ભજીયા પાકી ગયા. આપણે ભજીયા ખાઈ લીધા અને આવી ગયો છો વાડીએ આપણી. ચણામાં પાણી આલે છે. જો મામા ચણામાં પાણી વારે છે. અને આ રીતના ચૈણા થયા છે હવા કંઈક. અને આ બાજુ ચૈણા જ છે. ભજીયા ખાધા ભાઈ. 1.5 કિલો લોટ હતો. 4 જણા અમે હતા અને એક છોકરી હતી જીણકી. 1.5 કિલો લોટ સાફ કરી ગયા. થોડો ઘણો વધ્યો. બહુ મજા આવી ભાઈ ભજીયા ખાવાની. અને અત્યારે કેટલા વાગ્યા ખબર? 5 વાગ્યા છે. 5 વાગ્યા અમે ભજીયા ખાધા. હવે રાતનું જમવાનું બગડવાનું છે. તો કાંઈ વાંધો નહીં, ચાલો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. ભજીયા એમને ન ખવાય. જો ભજીયા ખાઈને બધું કરવું પડે. રવિયા અહીં જોતો જો શૂટિંગ બુટિંગ ને ચાલે છે. નાણાવટી
માંડવે ભજીયા ખાઈને પચાવ્યા વાસણ ધોઈને. હાથમાં કેટલો ને તપેલા, હાલો હવે સીધા જઈએ ઘરે. મિત્રો આપડા બધો પ્રોગ્રામ પૂરો થઈ ગયો, આપણે હાલીને બધે જઈ આવ્યા, પણ આપણે તેડવા વાળા અને ભજીયાનો માલ જે ઘટ્યો એ બધું લેવા વાળા અમારા એક શ્રી ગોપાલભાઈ હતા, અને શરમના પૂછડા છે, જો વાળીએ ખાટલે આરોટો છે, અને આ બેનું તો કઈક અલગ જ હાલે હે ભાઈ સિસ્ટમ. જો બતાવી તો ભાઈ શું છે, બતાવી તો આમાં અમારા ઓડિયન્સ ને બતાવી. બધા કલાકાર જ ભેગા થયા બધા, અને જો આ એક તો જો આરામમાં છે. તો ભાઈ આમાં આવું કઈક હતું. તો હાલો હવે આપણે જવું છે કેશોદ ને, વાગી ગયા છે 5:30. કોટ બોટ કઈ છે નહીં મારી પાસે, રવિ એક બાદ કોટ છે ને ગાડી મારે એકલા નાખવાની છે. તો હાલો આપણે શૂટ જઈએ. અને જો આ એક સરસ મજાનો હનુમાન બાપા પાસેથી ખાતો તો આ દીદી હાટું લઈ જવાનો છે, બહુ ખાટા છે, મેં ખાધા. અને હજી જો કાંઠે ખીચામાં લાવે વો એટલા લાવા જલ્દી. તો બીજો દે ભાઈ, એક જ છે. તો હાલો વિનુભાઈ, જય હુરાપુરા બાપા ભાઈ, રામે રામ. હાલો બીજભાઈ, રામે રામ ભાઈ. ખૂબ આનંદ કર્યો, તમે ભજીયા ખવડાવીને અમારું પેટ ઠાર્યું યાર તમે. હા હાલો ભાઈ સાહેબ, રામે રામ. મળ્યા પછી. હાલો બોલો વાવા વાવા. ત્રણેય નું ચાલો. હાલો શિવાની દીદી, શિવાની દીદી રામ રામ. રામ રામ. શું છે ભાઈ? હાલો તો ભાઈ ભાઈઓ, હાલો ભાઈ, રામે રામ. હા લાઈક કરજો, શેર કરજો. લાઈક કરજો, શેર કરજો. જય શ્રી રામ. જય શ્રી રામ.